નમસ્કાર. ગુજરાતમાં ભાજપની હાર નક્કી. ગુજરાતમાં ઇફકો અને નાફેડની ચૂંટણીમાં હવે ઊંઝામાં પણ હવે ભાજપના બે જૂથો સામે થયા છે. એશિયાના સૌથી મોટા ગંજ બજાર ઊંઝા એપીએમસીના વર્તમાન બોર્ડ ઓફ ડિરેક્ટરની મુદ્દત આગામી 20 જૂનથી સમાપ્ત થઈ રહી છે. ઊંઝા બજાર સમિતિની ચૂંટણી પહેલા મહેસાણા જિલ્લાનું પણ રાજકારણ ગરમાયું છે. એપીએમસીની સત્તા માટે વર્તમાન ચેરમેન દિનેશ પટેલ અને પૂર્વ ધારાસભ્ય નારણ કાકા બંને જૂથો પ્રયાસ કરી રહ્યા છે. એવામાં ભાજપની સામે જ ભાજપનું બીજું ગ્રુપ પડતા રાજકારણ ગરમાયું છે. હાલમાં જ ઇફકોની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટવાળા ઉમેદવારને હરાવીને જયેશ રાદડિયા જીત્યા હતા. બીજી તરફ નાફેડની ચૂંટણીમાં પણ ભાજપના જ મોહન કુંડારિયા સહિત ભાજપના જ 5 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જોકે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે સહકારી આગેવાનોએ અન્ય ઉમેદવારોને મનાવી લેતા તેમણે ફોર્મ પરત ખેંચી લીધા હતા અને કુંડારિયા બિનહરીફ ચૂંટાયા હતા. આ વચ્ચે હવે ઊંઝા એપીએમસીમાં પણ ભાજપના બે જૂથો સામે સામે આવતા ફરી રાજકારણ ગરમાયું છે. ધન્યવાદ. જય હિન્દ.